નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું કે નવી શિક્ષકોની ભરતીની ખાસ અગત્યની જાહેરાત આવી ગઈ છે, જેની અંદર પ્રાથમિક વિભાગની અંદર જે પણ મિત્રો પીટીસી અથવા તો બીએડ જેવી લાયકાત ધરાવે છે તમામ ઉમેદવારો અલગ અલગ વિષય માટે અરજી કરી શકશે, જેની અંદર ધોરણ 1 થી 5 ની અંદર 5 ખાલી જગ્યાઓ છે અને અન્ય 6 થી 8 ની અંદર વિષય મુજબ પણ એક ખાલી જગ્યા છે। તો જે પણ મિત્રો પીટીસી અને બીએડ કરેલ છે એવા મિત્રો ખાસ વિડીયો અંત સુધી જોતા રહેજો। કઈ જિલ્લાની ખાલી જગ્યા છે, કેવી રીતે અરજી કરવાની, શું ડોક્યુમેન્ટ જોઈએ જેવી સંપૂર્ણ વિગત મેળવીશું આ વિડીયોની અંદર। તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો। ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો તદ્દન હંગામી ધોરણે શિક્ષકોની જરૂરિયાત છે, જેની અંદર પ્રાથમિક વિભાગની અંદર પીટીસી તરીકે જે પણ લાયકાત ધરાવે છે એમાં બાલવાટિકાની અંદર એક ખાલી જગ્યા છે, એના પછી બીએસસી બીએડ ગણિત વિજ્ઞાન એક ખાલી જગ્યા છે, બીએ બીએડ અને બીએ બીએડ જેની અંદર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત જેની એક ખાલી જગ્યા છે, પછી બીએ બીએડ ધોરણ 1 થી 5 ની અંદર 5 ખાલી જગ્યા છે અને પીટીસી બીએ કોમ્પ્યુટર માટેની એક ખાલી જગ્યા છે। એના સિવાય જો તમે અન્ય કોઈ પણ કોર્સ જેમ કે બીસીએ, એમસીએ, એના સિવાય એમએસસી, સીએ, આઈટી જેવા કોર્સ કરેલો હોય તો એની પણ ખાલી જગ્યાઓ છે। તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ 7 દિવસની અંદર નીચેના સરનામે તમારે અરજી આપવાની રહેશે। સરનામું છે ડીડી ચોકસી વિદ્યાલય, સૌર વિદ્યાલય પ્રાથમિક શાળા, નવાવાસ, મુપો નવાવાસ, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા। નીચે તમને મોબાઈલ નંબર આપેલા છે જેના તો મિત્રો આ ખાસ શિક્ષકો માટેની જે જાહેરાત છે એની સંપૂર્ણ વિગત આપણે આપી છે। તો બસ આજના વિડીયોમાં એટલું, ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।